આરએસએસનું રમકડું, ભાજપને નફો કરાવનાર વેપારી કેજરીવાલને ગુજરાતમાં પગ મૂકવાનો નૈતિક અધિકાર નથી. ગાંધીજીની માફી માંગો અને જાહેર જનતાને જણાવો કે શા માટે તમે ગાંધીનો વિરોધ કરો છો. ગાંધીના ગુજરાતમાં ગાંધીનું અપમાન કરનાર કેજરીવાલને ગુજરાતની ધરતી પર પગ મૂકવાનો નૈતિક અધિકાર નથી. આ શબ્દો અમારા નથી, આ શબ્દો છે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર કરશનદાસ ભાદરકા બાપુના. તો જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાતના 4 દિવસના પ્રવાસે છે અને આજે તેઓ અમરેલી હતા ને આવતીકાલે તે પોરબંદર જવાના છે. ત્યારે જે કરશનદાસ ભાદરકા બાપુ છે અને હાલ તે કોંગ્રેસમાં જોડાયેલા છે, તેમણે અરવિંદ કેજરીવાલ પર સીધો હુમલો કર્યો હતો અને ગાંધી બાપુનું અપમાન કરનાર વ્યક્તિ તરીકે ગણાવ્યા હતા. તેમણે શું કહ્યું તેના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. ગુજરાતમાં જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો પોતાનો દાવ અજમાવી રહ્યા છે અને લોકોને મળી રહ્યા છે. કોઈ સભાઓ ગજવી રહ્યું છે તો કોઈ યાત્રાઓ કાઢી રહ્યું છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાતના 4 દિવસના પ્રવાસે છે અને ગુજરાતમાં 4 દિવસ સભાઓ સંબોધવાના છે. આજે તેઓ અમરેલીમાં હતા અને આવતીકાલે તેઓ પોરબંદર નજીક એક સભાને સંબોધન કરવાના છે. ત્યારે અરવિંદ કેજરીવાલ છે તેના પર કરશનદાસ ભાદરકા બાપુએ આકરા પ્રહારો કર્યા છે અને તેમણે એવું કહ્યું કે તેમણે ગાંધીજીનું અપમાન કર્યું છે, તો ગાંધીજીના ગુજરાતમાં આવીને તેમણે ગાંધીજીની માફી માંગવી જોઈએ, ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ અને પોરબંદર જાઓ છો તો કીર્તિ મંદિર જે ગાંધીજીનું જન્મસ્થળ છે ત્યાં જઈને તેમની માફી માંગો. તેમણે શું કહ્યું ચાલો સાંભળીએ. ગાંધીના ગુજરાતમાં ગાંધીના વિરોધી અને ગૌરવવંતી ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખનાર આરએસએસનું રમકડું, ભાજપને નફો કરાવનાર વેપારી કેજરીવાલને ગુજરાતમાં પગ મૂકવાનો નૈતિક અધિકાર નથી. આજે ગુજરાતમાં એ આટાફેરા કરે છે. આવતીકાલે પોરબંદરની નજીકમાં એનો એક કાર્યક્રમ છે. ત્યારે કેજરીવાલ સાહેબને મારે કહેવું છે કે પોરબંદર જઈને ગાંધીજીના જન્મ સ્થળ પર જઈને ગાંધીજીની માફી માંગો અને જાહેર જનતાને જણાવો કે શા માટે તમે ગાંધીનો વિરોધ કરો છો. દિલ્હીમાં સરકાર બની, ગાંધીજીના ફોટાઓ દરેક જગ્યાએથી હટાવવામાં આવ્યા. પંજાબમાં સરકાર બની, ગાંધીજીના ફોટાઓ દરેક જગ્યાએથી હટાવવામાં આવ્યા. કઈ આઈડિયોલોજીમાં માનો છો? ગોડસેમાં બિલીવ કરો છો કે ગાંધીમાં બિલીવ કરો છો? એનો જવાબ એક ગુજરાતી માંગે છે અને ત્યાર પછી જ ગુજરાતીઓને મળવાનું રાખો. અમને ખબર છે કે તમે આરએસએસ નું રમકડું છો. અમને ખબર છે કે તમે ભાજપને નફો કરાવવા માટે અને કોંગ્રેસના મત તોડવા માટે ગુજરાતી યુવાનને ગેરમાર્ગે દોરવા માટે ગુજરાતમાં આવો છો. લોકશાહી છે, લોકશાહીનો લાભ લો, પણ પોરબંદર જાઓ, ગાંધીજીના ચરણોમાં માફી માંગો અને તમારી અંદર જે વિચારસરણી છે, ગોડસેની હોય તો ગોડસેની અને ગાંધીજીની હોય તો ગાંધીજીની, એની સ્પષ્ટતા એક ગુજરાતી સામે ગુજરાતની ધરતી પર પોરબંદરમાં જઈને કરવું એ જ તમારો ધર્મ છે. બાકી તમારી છાપ અધર્મને વરેલી છે. તમારી છાપ ક્યાંક ને ક્યાંક બીજી પાર્ટીઓને તોડવા માટેના એજન્ટ તરીકે વરેલી છે. એમાંથી બહાર આવવું હોય અને સાચા ગાંધી સેવક હો અને ગુજરાતીનું અને ગુજરાતી લોકોનું હિત ઈચ્છતા હો તો પોરબંદર જઈને માફી માંગવી એ તમારો ધર્મ છે. બાકી એક ગુજરાતી જાણે છે કે તમે કોના માટે કામ કરો છો, કોના ઈશારે કામ કરો છો, તમે કઈ રીતે ગુજરાતના નવયુવાનોને ગેરમાર્ગે દોરો છો, એ દરેક બાબત દરેક ગુજરાતી જાણે છે. અને એમાંથી બચવા માટે એક સાદો રસ્તો છે કે ગાંધીજીની માફી પોરબંદરની ધરતી પર જઈને મીડિયાની સામે એક ગુજરાતી સામે માંગવી. જોઈએ છીએ તમે કેટલા ગાંધીને ચાહો છો અથવા તો કેટલા ગોડસેને ચાહો છો. જય હિન્દ, ભારત માતા કી જય. તમે સાંભળ્યું કે કરશનદાસ ભાદરકા બાપુએ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કેજરીવાલ સ્પષ્ટ કરે કે તે ગાંધીવાદી છે કે ગોડસેવાદી છે. હાલ જેમ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જે રાજકીય નેતાઓ છે એકબીજા પર પ્રહારો કરતા જોવા મળશે. અને કેજરીવાલે પણ જ્યારે આજે અમરેલીમાં તેઓએ સભા સંબોધી ત્યારે કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અને બીજી પણ મોટી જાહેરાત કરી હતી કે તમામ મહિલાઓને, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તમામ મહિલાઓને 1,000 આપવામાં આવશે. હવે આ મામલે પણ રાજકીય ગરમાવો વધ્યો છે, પરંતુ કરશનદાસ બાપુ ભાદરકા છે, તેમના જે નિવેદન છે, તેમણે જે કહ્યું છે, અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો છે, તેના વિશે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.